જય માતાજી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ચામુંડા માવતરમાં તમારું સ્વાગત છે। મિત્રો, વાત કરવાના છે ખૂંખાર મેલડીમાંની જેઓને એક કેદીની આજીવન સજા માફ કરાવી દીધી। તો વિડીયોને જોતા રહેજો। સાબરકાંઠા જિલ્લાના એક ભાઈને આજીવન જેલની સજા થઈ હતી। અમદાવાદ સેન્ટ્રલ જેલમાં તેઓ સજા ભોગવતા હતા। તેમનું નામ હેમંતભાઈ હતું। તેઓ જેલમાં રહીને ખૂંખાર મેલડીમાંની ચોપડીમાં રામ નામ લખવાનું ચાલુ કર્યું। જેલમાં રહીને રામ નામ જાપ ચાલુ કર્યા હતા। થોડા સમય પછી ખૂંખાર મેલડીમાંની દયાથી હેમંતભાઈને આજીવન સજા માફ થઈ ગઈ। હાઈકોર્ટે હેમંતભાઈને સજા માફ કરાવી દીધી અને તેઓને ઘેર મોકલી દીધા। હેમંતભાઈ ખૂબ જ રાજી થઈ ગયા। હેમંતભાઈ ઘરે આવી પછી બારેજા ધામ ખૂંખાર મેલડીમાંના દર્શન કરવા માટે આવ્યા હતા અને ખૂંખાર મેલડીમાંના દર્શન કર્યા અને તેઓને વિસ્તારથી આ વાત કરી કે માં, તારી દયાથી મને નવું જીવનદાન મળ્યું। અમદાવાદ જેલની અંદર 3 થી 4 હજાર કેદીઓ ખૂંખાર મેલડીમાંની ચોપડીમાં રામ નામ લખીને જાપ કરવા લાગ્યા છે। હેમંતભાઈ કહે છે, માં ખૂંખાર મેલડીમાં, મને તો નવું જીવનદાન મળ્યું। મારા સિવાય પણ બીજા 100 થી 150 લોકોને પણ સજા માફ થઈ ગઈ છે। મિત્રો, સાચા મનથી માતાજીની ભક્તિ કરીએ તો માતાજી અવશ્ય આપણી વાળે આવતા હોય છે। મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય ખૂંખાર મેલડીમાં જરૂરથી લખજો। અમારી યુટ્યુબ ચેનલ ચામુંડા માવતરને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો। જય માતાજી।